ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ બેરિંગમાં બેરિંગના ફેલિયર કયા કયા પ્રકારના થાય છે તેના વિશેની ચર્ચા કરીશું. It is necessary to study the different type of failure of the rolling contact bearing, the cause of failure and remedial measures. એટલે કે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર અલગ અલગ પ્રકારના ફેલિયર જે છે તેના કારણો અને તેના માટેના જે પગલાં લેવામાં આવતા હોય તો તેનો અભ્યાસ કરવો જરૂરી બનતો હોય છે. ધ ટાઈપ એન્ડ મોડ ઓફ ફેલિયર ઓફ ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ એટલે કે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર કયા કયા પ્રકારના ફેલિયર થાય છે તે આ પ્રમાણે છે. ધ ડિફરન્ટ મોડ ઓફ ફેલિયર ઓફ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ આર એઝ ફોલો. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર જે પ્રકારે ફેલિયર થાય છે તો તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલા છે. સૌથી પહેલા નંબર ઉપર આવે છે બ્રેકઅપ, બ્રેકેજ ઓર ફ્રેક્ચર. બીજા નંબર ઉપર આવે છે પિટિંગ. થર્ડ વન ઇઝ સ્કોરિંગ. ફોર્થ ઇઝ એબ્રેસિવ વિયર એન્ડ લાસ્ટ કોરોઝન વિયર. તો તબક્કાવાર આપણે આ બધા જે ફેલિયર છે બેરિંગ માટેના તેના વિશેની ચર્ચા હવે આગળ કરીશું. તો સૌથી પહેલા આપણે જઈએ બ્રેકેજ ઓર ફ્રેક્ચર વિશે. બ્રેકેજ ઓર ફ્રેક્ચર. બ્રેકેજ એટલે કે કાં તો તે તૂટી ગયું હોય અથવા તો તેમાં ભંગાણ પડ્યું હોય. ધ ઇનર race, outer race, rolling element or cage may be failed due to breakage. એટલે કે બ્રેકેજને કારણે ઇનર રેસ, આઉટર રેસ અને રોલિંગ એલિમેન્ટ અથવા તો કેજ કામ કરી શકતું નથી અથવા તો તે કામ કરવામાં નિષ્ફળ જાય છે. The inner race or outer race may permanently deform or fracture due to overload. ઓવરલોડ થવાને કારણે ઇનર રેસ અને આઉટર રેસ જે છે તે કાયમીપણે નુકસાન પામ્યા હોય, ડેમેજ થયા હોય, તૂટી ગયા હોય, તેની અંદર ફ્રેક્ચર થયું હોય. ધ રોલિંગ એલિમેન્ટ્સ બોલ ઓર રોલર આઈધર પરમેનન્ટલી ડિફોર્મ ઓર ગેટ ક્રશ ડ્યુ ટુ ધ ઓવરલોડ એન્ડ મિસઅલાઇનમેન્ટ. જ્યારે રોલિંગ એલિમેન્ટની અંદર જોવા જઈએ તો રોલિંગ એલિમેન્ટ આપણે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર બોલ ટાઈપ અને રોલર ટાઈપ ઉપયોગ કરીએ છીએ તો તે કાં તો પરમેનન્ટલી ડિફોર્મ થયા હોય અથવા તો ઓવરલોડ અને મિસઅલાઇનમેન્ટના કિસ્સામાં ઘસાઈ ગયા હોય અથવા તો તૂટી ગયા હોય. ધ કેજ મે બ્રેક ડ્યુ ટુ એક્સિયલ ઓવરલોડ ઓર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. અને જે બોલ બેરિંગની અંદર જે પાંજરું આવે છે એને કેજ જે બોલર સેપરેટર જે છે તેને કેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તે ઓવરલોડના કન્ડિશનમાં અથવા તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે પણ તૂટી જાય છે, ફ્રેક્ચર થાય છે. રેમેડીઝ અગેન્સ્ટ ધ બ્રેકેજ ઓર ફ્રેક્ચર. હવે ફ્રેક્ચર જે છે તે થયું હોય અથવા તો બ્રેકેજ થયું હોય તો તેવા કિસ્સામાં કયા કયા ઉપાયો ધ્યાને લેવા તે હવે જોઈએ. બ્રેકેજ ઓર ફ્રેક્ચર ઓફ ધ બેરિંગ પાર્ટ કેન બી અવોઇડેડ બાય. તો કે બેરિંગ માટે ફ્રેક્ચર થયું હોય કે બ્રેકેજ થયું હોય તો તેના માટે તેને દૂર કરવા માટે નીચે પ્રમાણે પગલાઓ લેવા જરૂરી બનતા હોય છે. મેન્ટેન ધ લોડ ઓન બેરિંગ વિથિન ધ લિમિટ. બેરિંગની જે લિમિટ જે છે ત્યાં સુધી લોડને મેન્ટેન કરવો અથવા તો જે આપણને રેન્જ આપેલી છે તો તે રેન્જ પૂરતો સેટ કરવો. સિલેક્ટિંગ ધ કરેક્ટ ટાઈપ ઓફ બેરિંગ ફોર ધ ગિવન એપ્લિકેશન. જે જગ્યાએ આપણે બેરિંગ યુઝ કરવાનું છે તો ત્યાં બેરિંગનું સિલેક્શન એ રીતે કરવું કે જેથી બેરિંગ લાંબો સમય સુધી પોતાનું પરફોર્મન્સ જાળવી શકે. પ્રોપર એલાઇનમેન્ટ બિટવીન ધ એક્સિસ ઓફ શાફ્ટ એન્ડ હાઉસિંગ. હાઉસિંગ અને શાફ્ટની વચ્ચેનું અલાઇનમેન્ટ જે છે તે યોગ્ય રીતે કરેલું હોવું જોઈએ અથવા તો યોગ્ય રીતે કરવું. ઓપરેટિંગ ધ બેરિંગ વિથિન પરમિસિબલ સ્પીડ લિમિટ. બેરિંગ માટેની જે પરમિસિબલ સ્પીડ લિમિટ છે તો તે પ્રમાણે બેરિંગને ઓપરેટ કરવું. નેક્સ્ટ આવે છે પિટિંગ ઓર સ્પેરિંગ. સ્પિટિંગ એટલે કે તેની અંદર ખવાણ થવું
એક પ્રકારનું જે કોરોઝન જેવી તે આ છે ડિફેક્ટ, તેની ઉપર ખાડા પડી ગયા હોય, ટોચા પડી ગયા હોય, તો પિટિંગ ઇઝ ધ મેજર કોઝ ઓફ ફેલર ઇન ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. પિટિંગ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર એક મહત્વનો કેસ જે છે તે નિષ્ફળતા જવાનું કારણ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ધ સરફેસ ફટીગ ફેલિયર ડ્યુ ટુ ધ રિપીટેટિવ કોન્ટેક્ટ સ્ટ્રેસ. કોન્ટેક્ટ સ્ટ્રેસ જે છે તે કન્ટિન્યુટી આવવાને કારણે તે ફટીગ ફેલિયર તરફ તેને દોરી જાય છે. ઇટ સ્ટાર્ટ વેન ધ મેક્સિમમ હર્ટ્સ contact stress induced on inner race, outer race or rolling element exceed the surface endurance strength. એટલે કે તેની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે ઇનર રેસ, આઉટર રેસ અથવા તો રોલિંગ એલિમેન્ટની સરફેસ જે છે તે પોતાની એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ વધારે હોય તો આ સમયગાળા દરમિયાન તે વધી જાય છે. The pitting begins as the micro crack on the surface and possibly develop into a big pit on the surface. Pitting જે છે તેની સરફેસ એક સ્મોલ ક્રેક થી શરૂ થાય છે અને ત્યારબાદ તે મોટા પીટ એટલે કે ખાડા જેવો ભાગ જે જનરેટ થાય ત્યાં સુધી પહોંચે છે. હવે રેમેડીઝ અગેન્સ્ટ ધ પિટિંગ. પિટિંગ માટેના રેમેડીઝ જે છે તે જોઈએ. તો પિટિંગ્સ કેન બી અવોઇડેડ બાય એઝ ફોલો. પિટિંગને દૂર કરવા માટે અથવા તો બેરિંગને પિટિંગ થતું અટકાવવા માટે નીચેના પગલાઓ છે તે ધ્યાનમાં લેવા જરૂરી બનતા હોય છે. ઇન્ક્રીઝ ધ સરફેસ હાર્ડનેસ ઓફ ધ રોલિંગ એલિમેન્ટ એન્ડ રેસ. રોલિંગ એલિમેન્ટ અને રેસ માટે, ઇનર રેસ અને આઉટર રેસ બંનેની વાત છે, તો તેની સરફેસ હાર્ડનેસ જે છે તે વધારવી. મેન્ટેનિંગ ધ લોડ ઓન બેરિંગ વિથિન લિમિટ. બેરિંગની અંદર અથવા તો બેરિંગ જ્યાં ઉપયોગ કરવાનો હોય તો ત્યાં તેની લિમિટ, લોડ માટેની જે લિમિટ આપેલી હોય તેને મેન્ટેન કરવી. સ્કોરિંગ એટલે ઘસારો. સ્કોરિંગ ઇઝ એસેન્શિયલ અ લુબ્રિકેશન ફેલિયર. સ્કોરિંગ છે તે લુબ્રિકેશન ફેલિયર થવાને કારણે થતું હોય છે. Inadequate lubrication along with the high load and poor surface finish result in breakdown of the lubrication film and cause metal to metal contact. એટલે હાઈ લોડ ઉપર જે પુઅર સરફેસ ફિનિશિંગ સાથે લ્યુબ્રિકેશન જો યોગ્ય પ્રમાણમાં ન કરવામાં આવે તો તેને પરિણામે જે લ્યુબ્રિકેટિંગ ફિલ્મ હોય તે તૂટી જાય છે અને આવા કિસ્સામાં મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ જે છે તે વધી જાય છે અને પરિણામે સ્કોરિંગ થવાની શરૂઆત થાય છે. The high coefficient of sliding friction result from the inadequate lubrication, poor surface finishing, high load and high speed result in the excessive heat generation in the localized region of metal to metal contact. ઇમ્પ્રોપર લ્યુબ્રિકેન્ટ કરવામાં આવ્યું હોય, ઇનએડિક્વેટ લ્યુબ્રિકન્ટ થયું હોય, સરફેસ ફિનિશિંગ બરાબર ના કરવામાં આવ્યું હોય, હાઈ લોડ ઉપર કામ કરતું હોય અને વધારે સ્પીડ ઉપર ફરતું હોય તો તેને કારણે મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ જે છે તે વધી જાય છે અને જેને પરિણામે હીટ જનરેશન જે છે તે પણ વધી જાય છે. This causes the rapid alternate welding and tearing at the high spot which is known as stick slip phenomenon. તેનાથી સ્પીડની અંદર અલ્ટરનેટિવલી વેલ્ડિંગ અને હાઈ સ્પોટ જે છે તે આવતા હોય છે કે જેને સ્ટિક સ્લીપ ફિનોમિનન તરીકે ઓળખવામાં આવતું હોય. ધ રેમેડીઝ અગેન્સ્ટ ધ સ્કોરિંગને દૂર કરવાના અથવા તો બેરિંગનું સ્કોરિંગ થતું અટકાવવા માટે કયા કયા પગલાઓ લેવામાં આવે છે તો તે નીચે પ્રમાણે છે. પ્રોવાઇડિંગ એન એડિક્વેટ લ્યુબ્રિકેશન. પૂરતા પ્રમાણમાં લ્યુબ્રિકેશન બેરિંગને પૂરું પાડવું. પ્રોવાઇડ ધ પ્રોપર સરફેસ ફિનિશિંગ. બેરિંગ માટે જરૂરી સરફેસ ફિનિશિંગ પ્રોવાઇડ કરવું. મેન્ટેન ધ લોડ વિથિન લિમિટ એન્ડ મેન્ટેન ધ સ્પીડ વિથિન લિમિટ. સ્પીડ અને લોડ જે છે તે બેરિંગની જે કેપેસિટી છે ત્યાં સુધી, તેની લિમિટ સુધી મેન્ટેન રાખવો. નેક્સ્ટ આવે છે એબ્રેસિવ વિયર. એબ્રેસિવ વિયર એટલે કે જે ઘસારો જે છે તેની અંદર સ્મોલ એમરી ટાઈપનું ઘસારો થતો હોય, મેટલ જે છે તે છૂટી પડતી હોય. એબ્રેસિવ
abrasive wear is the surface damage caused by the particle trapped between the race and rolling element. Abrasive wear જે છે તે રેસ, ઇનર રેસ અને આઉટર રેસ તથા રોલિંગ એલિમેન્ટની વચ્ચે જે કોઈ પણ પાર્ટિકલ જે જમા થયા હોય છે તો તેને પરિણામે આ સપાટીઓને નુકસાન કરતા હોય છે. These particles may be impurity in lubricant, dirt enter in the bearing from the outside, or worm out particle of the bearing itself. These particles scratch the rolling element or race. તો કે આ પાર્ટિકલની અંદર કયા કયા પાર્ટિકલ હોય છે તો કે સૌથી પહેલા જોઈએ તો લ્યુબ્રિકેન્ટ જે આપણે યુઝ કર્યું હોય તો તેની અંદર કોઈ પણ પ્રકારની ઇમ્પ્યુરિટી જમા થઈ હોય તો તે, અથવા તો બેરિંગની અંદર બહારથી કોઈ પણ જાતની ડર્ટ એન્ટર થઈ હોય, અથવા તો બેરિંગ પોતે ડેમેજ થયું હોય ને એના ડેમેજ થયેલા પાર્ટિકલ અહીં જો પડ્યા રહે તો આવા કિસ્સામાં તેના રેસ ઉપર, ઇનર રેસ, આઉટર રેસ અને રોલિંગ એલિમેન્ટ ઉપર સ્ક્રેચીસ થવાની સંભાવનાઓ છે તે વધી જાય છે. રેમેડીઝ અગેન્સ્ટ ધ એબ્રેસિવ વિયર. એબ્રેસિવ વિયરને ઘટાડવા માટેના ઉપાયો: પ્રોવાઇડિંગ ધ સીલ, બેરિંગને પૂરતું સીલ જે છે તે કરો. ઇન્ક્રીઝ ધ સરફેસ હાર્ડનેસ, બેરિંગની જે સરફેસ હાર્ડનેસ છે તેમાં વધારો કરવો. યુઝ ઓફ હાઈ વિસ્કોસિટી લ્યુબ્રિકેટિંગ ઓઇલ, વધારે વિસ્કોસિટી વાળા લ્યુબ્રિકેટિંગ ઓઇલનો ઉપયોગ કરવો. નેક્સ્ટ આવે છે કોરોઝન વિયર. કાટને કારણે જે ઘસારો થતો હોય તો તેની વિશેની વાત અહીં કરવાની રહેશે. The corrosion wear is due to the chemical action by the improper lubricant, or sometimes it may be due to the surrounding atmosphere, which may be of corrosive nature. Corrosive wear જે છે તે લ્યુબ્રિકન્ટ બરાબર ના હોય તો તેની કેમિકલ એક્શનને પરિણામે થતું હોય છે, અથવા તો ઘણી વખત વાતાવરણની અંદર બહારનું જે એટમોસ્ફિયર જે છે તો તેની અંદર કોઈ પણ પ્રકારના વિક્ષેપણને કારણે પણ કોરોઝિવ વિયર જે છે તે થઈ શકે છે. ધ રેમેડીઝ અગેન્સ્ટ ધ કોરોઝિવ વિયર. કોરોઝિવ વિયરને દૂર કરવા માટેના ઉપાયો: યુઝિંગ ધ પ્રોપર લુબ્રિકન્ટ વિથ પ્રોપર એડિટિવ્સ, એટલે કે જે લુબ્રિકન્ટ આપણે ઉપયોગ કરીએ છીએ તો તે પ્રોપર ગ્રેડનું વાપરવું અને તેમાં જરૂરી એડિટિવ્સનો ઉપયોગ પણ કરવો. પ્રોવાઇડિંગ ધ કમ્પ્લીટ એન્ક્લોઝર ફોર ધ બેરિંગ, અને બેરિંગ માટે પૂરેપૂરી એન્ક્લોઝર જે છે તે પ્રોવાઈડ કરવું. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેરિંગ માટેના જે પ્રોબ્લેમ, એટલે કે એક્ઝામ્પલ કઈ રીતે એક્ઝામની અંદર પૂછાય છે તેના વિશેની ચર્ચા કરીશું, અને તેને કેવી રીતે સોલ્વ કરવાના છે તો તેના વિશેની ચર્ચા પણ કરીશું.